નમો ભગવતે વાસુદેવાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું વિષ્ણુ સહસ્ત્ર નામનું રહસ્ય। તો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ। વિષ્ણુ સહસ્ત્ર નામનું રહસ્ય। આ માત્ર મંત્ર નથી, મંત્રોનો સમૂહ છે। જાપ કરવાથી અનેક અવરોધ દૂર થઈ જશે। વિષ્ણુ સહસ્ત્ર નામ જેમ નામ સૂચવે છે તે પ્રમાણે ભગવાન વિષ્ણુના 1000 નામોનો સંગ્રહ છે। આ એક પવિત્ર સ્ત્રોત છે જેનું વર્ણન મહાભારતના અનુશાસન પર્વમાં કરવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે યુદ્ધ ભૂમિ પર બાણની શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબમાં આ શ્લોકનું પઠન કર્યું હતું। તે ફક્ત ભગવાન વિષ્ણુના ગુણો અને મહિમાનું વર્ણન જ નથી કરતું, પરંતુ જીવનના ઘણા રહસ્યમય રહસ્યો પણ ઉજાગર છે। વિષ્ણુ સહસ્ત્ર નામ મંત્ર શું છે? વાસ્તવમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પોતે કોઈ મંત્ર નથી, પણ મંત્રોનો સમૂહ છે જેમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનો જાપ કરવામાં આવે છે। દરેક નામ ભગવાન વિષ્ણુના ચોક્કસ ગુણ, સ્વરૂપ અથવા લીલાનું પ્રતિનિધિત્વ કરે છે। આ નામોનો જાપ કરવાથી ભક્ત ભગવાન વિષ્ણુની નજીક આવે છે અને તેમના આશીર્વાદ મેળવવાની પાત્ર બને છે। જો કે કેટલાક લોકો આ શ્લોકનું અર્થઘટન તરીકે કરે છે। આકાશવદનમ ધ્યાન્તે સર્વદેહિનોપશાંતે એ વિષ્ણુ સહસ્ત્ર નામનો મંત્ર માનવામાં આવે છે, જે આહ્વાન છે અને સ્ત્રોતની શરૂઆતમાં જેનો પાઠ કરવામાં આવે છે। આ શ્લોકનો અર્થ એ છે કે હું ભગવાન વિષ્ણુનું ધ્યાન કરું છું, જે સફેદ વસ્ત્રો પહેરેલા છે, સર્વવ્યાપી છે, ચંદ્ર જેવો રંગ ધરાવે છે, 4 હાથ અને ખૂબ ચહેરો ધરાવે છે, જેથી બધા અવરોધો દૂર થાય। વિષ્ણુ સહસ્ત્ર નામ કરવાનું મહત્વ। આધ્યાત્મિક ઉન્નતિ। વિષ્ણુ સહસ્ત્રનું નામ નિયમિત પાઠ મનને શુદ્ધ કરે છે, એકાગ્રતામાં સુધારો કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ મદદ કરે છે। દુઃખ દૂર કરવા। એવું માનવામાં આવે છે કે તેનો પાઠ કરવાથી જીવનમાં દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે। ઈચ્છા પૂર્તિ। ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પણ તેનો પાઠ કરે છે। શાંતિ અને સમૃદ્ધિ। આ સ્ત્રોત ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે। સુરક્ષા કવચ પણ કહેવાય છે। આ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે, જે ભક્તને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે। તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો કરીશું। તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જય શ્રી કૃષ્ણ લખજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।